ડાંગના સુબીર તાલુકામાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। પાંડરપાડા ગામમાં છેલ્લા 1 વર્ષથી પાણીની વિકટ સમસ્યા। ટાંકીમાં પાણી ચડાવવાની મોટર બગડી જતા હાલાકી ભોગવવામાં આવી રહી છે। અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હર ઘર જલ અને નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતા લોકોમાં પણ આક્રોશ છે। લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। જોઈ શકો છો, આ બધી પાણીની ટાંકીઓ બનાવી મૂકેલી છે। આ નામ પૂરતી ટાંકીઓ છે। કરીબન 5 વર્ષ થઈ ગયા। અમારા ગામના લોકો હજુ બી 2 થી 3 કિલોમીટર દૂર જતા છે અને પાણી ભરીને લાવતા છે। પીવાનું પાણી, અમારા ઘરે ઢોર છે, ઢોરને પીવાનું પાણી, કપડાં ધોવાનું પાણી, વાસણ ધોવાનું પાણી, ઘણી બધી સમસ્યા અમે પાણીથી બહુ ત્રાસી ગયેલા છે। ગામના આગેવાનો, સરપંચ લોકોને અમે ઘણા ટાઈમથી જાણ કરતા છે। એ લોકો કહેતા છે થઈ જશે, પણ હજુ સુધી અમને કંઈ કર્યું નહીં મળે। તો આ જ રીતે જો થશે તો અમે આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું કે કોઈને વોટ નહીં આપવા દેશું કે અમે નહીં વોટ આપીશું। અમારા ગામના અંદર આજે પાણીની ખૂબ જ તકલીફ ઊભી થઈ ગઈ છે અને જે લોકો પાણી પીવા માટે કમસે કમ 1 થી 2 કિલોમીટર પાણી દેગડા લઈને લેવા જતા હોય અને જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર મેં જ્યારે તપાસ કરી તો બહેનોનું કહેવાનું મતલબ કે અમે નાઇટમાં 2 વાગ્યાથી અમે પાણી ભરવા જતા છે અને દીપડાઓના હર હંમેશા ભયના માહોલ છે આ વિસ્તારમાં। તેમ છતાંય પણ સરકારી તંત્ર ધ્યાને નથી લેતો અને જ્યારે અમે સ્થાનિક આગેવાનોને જ્યારે અમે જાણ કરીએ છીએ ત્યારે સ્થાનિક આગેવાનો પણ ખરેખર ધ્યાન નથી આપતા।